ઉનાળો આવી ગયો છે અને તરબૂચની સિઝન પણ આવી ગઈ છે. તો શું પ્રેગ્નન્સીમાં તરબૂચ સેફ છે? ચાલો જાણીએ. તરબૂચમાં ભરપૂર માત્રામાં લાઇકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બાળકના ગ્રોથને જબરદસ્ત સપોર્ટ કરે છે. સાથે સાથે મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે, જે મસલ ક્રેમ્પ્સ ઘટાડે છે, એટલે કે સ્નાયુના દુખાવામાં રાહત આપે છે અને બીપી પણ કંટ્રોલમાં રાખે છે. તેમજ તરબૂચમાં 90% જેટલું પાણી હોય છે, જે બોડીને હાઇડ્રેટ રાખે છે અને ફાઇબર રીચ તો ખરું જ, જેથી કોન્સ્ટિપેશન પણ દૂર કરે છે. તેમાં રહેલ વિટામિન એ અને સી મમ્મી અને બેબીની સ્કિન, આઈસ અને ઇમ્યુનિટી માટે બેસ્ટ છે. તેમજ શરૂઆતની પ્રેગ્નન્સીમાં થતા નોઝિયામાં તરબૂચ ઇન્સ્ટન્ટ રાહત આપે છે. પરંતુ યાદ રાખો, તરબૂચનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોય છે, જેથી એક સાથે વધારે પ્રમાણમાં ન લેવું અને ડાયાબિટીસમાં ડૉક્ટરની સલાહ મુજબ લેવું. તરબૂચને 30 મિનિટથી 1 કલાક સુધી પાણીમાં ડુબાડીને રાખી મૂકો અને તાજું કટ કરેલું જ લો. અગાઉથી કાપેલું ન લેવું જોઈએ. તો મમ્મીઓ, તરબૂચ ખાઓ પણ સમજદારીથી. જાણો, સમજો અને ડરશો નહીં.